ગુડ મોર્નિંગ, નમસ્તે. આપણે માહિતીનું નિરૂપણ એ પ્રકરણમાં અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણના દાખલા ગણી ગયા. સતત આવૃત્તિ વિતરણના બે પ્રકાર, નિવારક અને અનિવારક, તેની સમજ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવી. હવે આજે સંચયી આવૃત્તિ વિશે જાણીએ. સંચયી આવૃત્તિ બે પ્રકારની, થી ઓછા લેસ દેન ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી અને થી વધુ મોર દેન ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. આ બંને પ્રકારની વ્યાખ્યા દ્વારા પહેલા સમજ મેળવી અને પછી તેનો દાખલો ગણીએ. આજે આપણે સંચયી આવૃત્તિ વિશે જાણીએ. સંચયી આવૃત્તિને અંગ્રેજીમાં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી CF તરીકે ઓળખવામાં આવે છે. આપણે હવે સંચયી આવૃત્તિની વ્યાખ્યા જોઈએ. બે રીતે તેની વ્યાખ્યા આપી શકાય. આપણે બે આવૃત્તિ વિતરણ શીખી ગયા, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણમાં જે તે અવલોકન સુધીના બધા જ અવલોકનોની આવૃત્તિઓના સરવાળાને તે અવલોકનની સંચયી આવૃત્તિ કહે છે. અને સતત આવૃત્તિ વિતરણમાં જે તે વર્ગ સુધીના બધા વર્ગોની આવૃત્તિઓના સરવાળાને તે વર્ગની સંચયી આવૃત્તિ કહે છે. સંચયી આવૃત્તિના બે પ્રકાર પાડી શકાય. થી ઓછી સંચયી આવૃત્તિ લેસ દેન ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી અને થી વધુ સંચયી આવૃત્તિ મોર દેન ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. બંને વારાફરતી જોઈએ. સૌ પ્રથમ જોઈએ થી ઓછી સંચયી આવૃત્તિ લેસ દેન CF. વર્ગ અંતરાલના ઉર્ધ્વસીમા બિંદુથી ઓછી કિંમતવાળા અવલોકનોને સમાવતા બધા વર્ગોની આવૃત્તિઓના સરવાળાને થી ઓછી સંચયી આવૃત્તિ કહે છે. આવી સંચયી આવૃત્તિ ચડતા ક્રમમાં હોય છે. મતલબ કે હમણાં દાખલો ગણીએ એટલે તમને સમજાવું છું. અહીંયા આવૃત્તિ વધતી જશે. 3, 5, 7, 12, 18 અને છેલ્લી આવૃત્તિ, છેલ્લું જે CF હશે તે કુલ આવૃત્તિ જેટલું હશે. બરાબર? ફરીથી ખાસ જોઈ લ્યો. વર્ગ અંતરાલના ઉર્ધ્વ સીમા બિંદુથી, મતલબ કે ઉપલી સીમા આપણે 10 થી 20 હોય તો 20 થી ઓછા, મતલબ એની અંદર 0 થી 10 અને 10 થી 20 બંને આવૃત્તિઓનો સરવાળો. એટલે તમને જો પૂછાય કે 20 થી ઓછી સંચયી આવૃત્તિ કેટલી, તો 0 થી 10માં 5 હોય અને 10 થી 20માં 3 હોય તો 20 થી ઓછી સંચયી આવૃત્તિ 5 અને 3 થી વધુ સંચયી આવૃત્તિ મોર દેન CF. હવે આપણે આગલી વ્યાખ્યામાં ઉર્ધ્વસીમા બિંદુથી ઓછી કિંમતવાળા હતું. અહીંયા જુઓ, વર્ગ અંતરાલના અધસીમા બિંદુ કે તેથી વધુ કિંમતવાળા અવલોકનોને સમાવતા બધા વર્ગોની આવૃત્તિઓના સરવાળાને થી વધુ સંચયી આવૃત્તિ કહે છે. અધસીમા બિંદુ એટલે નીચલી સીમા. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 આવી રીતે જો આપેલ હોય તો 0 થી વધુ તમને કોઈ પૂછે તો કુલ અવલોકનો, બધા જ અવલોકનો છે એ 0 થી વધુ કહેવાય. દાખલા તરીકે તમામ આવૃત્તિઓનો સરવાળો જો 50 હોય અને તમને કોઈ પૂછે કે 0 થી વધુ કેટલા, તો
0થી વધુ કેટલા થશે? 50. કારણ કે 10થી 20, 20થી 30 એ બધા 0થી વધુ જ છે, એટલે કુલ આવૃત્તિ એ 0થી વધુ કહેવાય. હવે તમે જુઓ, 0થી વધુ 50, બરાબર, પણ 10થી વધુ કોઈ પૂછે તો જો જે 0થી 10 છે, 0થી 10 એઝ ફોર એક્ઝામ્પલ 5 છે, તો એ 50માંથી 5 બાદ થશે અને 10થી વધુ કેટલા બનશે? 45. કારણ કે 0થી 10ની વચ્ચે જે છે એ 10થી વધુ કહેવાય નહીં. એટલે અહીં સંચય આવૃત્તિ છે તે ઉતરતા ક્રમમાં હશે. 50, 45, પછી જે આવૃત્તિ હશે એ 45માંથી બાદ થશે, બરાબર? આ રીતે ફરીથી જોઈ લઈએ. વર્ગ અંતરાલના અધસીમા બિંદુ કે તેથી વધુ કિંમતવાળા અવલોકનોને સમાવતા બધા જ વર્ગોની આવૃત્તિઓનો સરવાળો. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 2.1ના દાખલા નંબર 3 ગણીએ, જેની અંદર આપણે આવૃત્તિ ચિહ્નો દ્વારા આવૃત્તિ બનાવશું અને પછી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ પણ બનાવશું. મોબાઈલ બનાવતી એક કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે. આ મોબાઈલની સંખ્યા આપેલી છે, બરાબર છે, અને તેને 10 વર્ગોમાં વિતરિત કરો એવું આપણને કહ્યું છે. 60 દિવસનો ડેટા આપણી પાસે છે અને એણે કીધું છે કે તમારે કે બરાબર 10 વર્ગની સંખ્યા એટલે કે આપણે થિયરીમાં ભણી ગયા છીએ, બરાબર. તો આપણે સૌથી પહેલાં વર્ગ લંબાઈ શોધવી પડશે. 10 વર્ગોમાં વિતરિત કરવાનું એ આપણને ખબર છે. વર્ગ લંબાઈનું સૂત્ર યાદ કરો તો શું છે? C = R/K. ઓકે, હવે R/K એના માટે આપણે R શોધવો પડશે. તો R એટલે સૌથી મોટામાં મોટો આંકડો છે 1075. એક્સેજ મહત્તમ કિંમત માઇનસ ન્યૂનતમ કિંમત. આમાંથી ન્યૂનતમ કિંમત આપણે જોઈએ 199 વનવાળી, એટલે 199 વન જોવાનું છે આપણે હવે કે 199થી નાનું જો કાંઈ હોય તો, એટલે વન જોઈએ. પેલો આંકડો અહીંયા છે 188, એટલે 1075 અને આ 188 એ આપણો નાનો આંકડો છે. ઓકે, તો 1075 માઇનસ 188 એટલે આપણને વિસ્તાર મળે છે 887. બરાબર જોજો, અહીંયા આપણો વિસ્તાર મળે છે 887. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ. C = R/K 887 ભાગ્યા 10 એટલે 88.789. હવે આવી તો વર્ગ લંબાઈ આપણે નહીં લઈએ, રાઉન્ડમાં જાશું જરાક, બરાબર. તો C = 89ની નજીક તો આપણે 90 લઈ શકીએ, પણ આપણે અહીંયા 100 જ લઈએ ડાયરેક્ટ, એટલે આપણે ઈઝી પડે. એટલે આપણે અહીંયા વર્ગ લંબાઈ બરાબર લેશું C = 100. ઓકે, C = 100. હવે આપણને નીચે કીધું છે કે થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું એ પણ કરવાનું છે. હવે આપણને અહીંયા કીધું નથી કે નિવારક કરો કે અનિવારક, બરાબર. આપણે બંને પ્રકારનું કરી શકીએ, પણ માહિતીનો વિસ્તાર ઘણો મોટો છે એટલે અનિવારક આવૃત્તિ વિતરણ કરવું હિતાવહ છે કે આપણે ભૂલ ન થાય. માની લો કે 199 200 છે તો 200 ઉપર લેવા કે નીચે. આ 60 દિવસના આંકડા છે તો ક્યાં એક જગ્યાએ ભૂલ થઈ જાય તો આખો દાખલો આપણો ખોટો બને. એટલા માટે આપણે C = 100 લેશું અને અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરશું. અનિવારક. ઓકે, હવે આપણે 100 વર્ગ લંબાઈ લેવાની છે અને નાનામાં નાનો આંકડો છે 188. તો આપણે 100 થી શરૂ કરીએ. ઓકે, તો પહેલા આપણે હેડિંગ લખશું આ રીતે: 60 દિવસ દરમિયાન મોબાઈલનું ઉત્પાદન દર્શાવતું અનિવારક સતત આવૃત્તિ વિતરણ. ઓકે, હવે મેં અહીંયા કર્યું છે, જો પહેલાં મેં આખું કોષ્ટક દોરી લીધું છે. મોબાઈલની સંખ્યા, આવૃત્તિ ચિહ્નો, દિવસોની સંખ્યા, થી ઓછા થી વધુ. હવે થી ઓછાની અંદર હમણાં જ આપણે થિયરીમાં ભણ્યા કયું બિંદુ આવશે?
કરી આપણે પછી હું તમને ઈ બિંદુ લખાવું છું બરાબર। પણ આવું કોષ્ટક એકી સાથે મેં દોરી લીધું છે। આપણે અત્યારે પહેલા મૂળ આવૃત્તિ શોધવાનું કામ કરવાનું છે। એટલે આપણે વર્ગ આપણે જે સમજ્યા હતા નાનામાં નાનો આંકડો 188 છે એ સમાય અને 100 વર્ગ લંબાઈ વાળું એટલે થશે 100 થી 199, 200 થી 299, 300 થી 399, 400 થી 499, 500 થી 599। ક્યાં સુધી જશું આપણે 1075 આપણા સમય ન જાય ત્યાં સુધી। 600 થી 699, 700 થી 799, 800 થી 899, 900 થી 999 અને હવે જોજો 1000 થી 1099। આપણો મોટામાં મોટો આંકડો 1075 છે જે આની અંદર સમાઈ જશે। અને આપણને રકમમાં કીધું હતું 10 વર્ગોમાં વર્ગીકૃત કરો 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 10 વર્ગ પણ બની ગયા બરાબર। તો વર્ગ લંબાઈ શોધવા માટે ફરીથી તમને બતાવી દઉં પ્રોસીજર। r ઇઝ ઇક્વલ ટુ પેલા r શોધવાનો મહત્તમ જે સંખ્યા છે એ માઇનસ ન્યૂનતમ સંખ્યા બરાબર। c ઇઝ ઇક્વલ ટુ r ભાગ્યા k 887/10 88.7 89 એટલે નજીકમાં આપણે વર્ગ લંબાઈ છે એ કેટલી લેશું 100 લેશું ઓકે। અને એ મુજબ આપણે અહીંયા જે વર્ગ છે લખવાના એ લખી લીધા। હવે આપણે શાંતિથી જરાય ભૂલ ન થાય કોન્સન્ટ્રેશનથી વ્યવસ્થિત કામ કરવાનું છે। એક એક આંક લેતા જાશું આવૃત્તિ ચિહ્ન કરતા જાશું અને જે આંક લઈ લઈએ છીએ એની ઉપર આપણે ક્રોસ કરશું ઓકે। હાલો હવે પેલા વેલા છે 699, 699, 385, 1029, 465 760, 465 760, 390 849, 390 849, 1075, 199। જો 199 આવે ને આવી ભૂલ ન થાય એટલા માટે આપણે અનિવાર્ય છે કે 199 એક જ જગ્યાએ છે। 603, 603, 380 959, 380 959। બહુ જ ઈઝી છે। તમે પહેલો આંકડો છે એની અંદર જાઓ બસ બીજું વિચારવાનું જ નથી કાંઈ। 500 565 બંને એકમાં જ આવશે। 355 399 એ પણ એકમાં જ આવશે। 4 થઈ ગયા એટલે 5 લાઈન ક્રોસ કરશું। 550 701 370 553 370 553 625 485 અને 499 બે એકમાં જ જશે। 188 પહેલામાં 645 530 645 530 ક્રોસ થશે 5મી લાઈન એટલે 720 875 1025 503 આ બધા આવી ગયા બરાબર। હવે ઉપરથી જઈએ 653 જો અહીંયા ક્રોસ લાઈન થશે 970 970 453 785 453 785 775 પણ અહીંયા જ આવશે। 540 430 540 430 552 825 552 825 663 663 452 749 525 276 525 276 825 695 825 695 752 351 752 351 783 385 783 385 763 595 763
595 621 1060 621 1060 235 999 235 999 389 265 225 અને 465 અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થાય છે. જોઈએ સરવાળો મળવો જોઈએ. 60 દિવસ છે તો 60 આપણે મળવા જોઈએ. ઓકે, સરવાળો કરીએ આપણે હવે આવૃત્તિનો. 2 4 9 5 ને 2 7 5 ને 5 10 5 ને 3 8 5 ને 4 9 4 3 અને 4 60 થવા જ જોઈએ. ઓકે, 4 ને 2 6 ને 9 15 ને 7 22 10 32 ને 8 40 49 50 ને 3 53 ને 3 56 56 ને 4 60. ડન. અહીંયા સુધી જો તમારું થઈ ગયું એટલે તમે બરાબર આ તમારો દાખલો સાચો. હવે અહીંયા દાખલો આપણે અહીંયા સુધી તો શીખી ગયા હતા. બરાબર, અનિવારક આવૃત્તિ આપણે બનાવી. હવે આપણે કરવાનું છે આ આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા અને થી વધુ. ઓકે, તો હવે થી ઓછાની વ્યાખ્યા જરાક મેં હમણાં જ ભણાવી. યાદ કરો તો જરાક શું ભણાવી? વર્ગ અંતરાલના, આ છે વર્ગ અંતરાલ, જો ના ઉર્ધ્વ સીમા બિંદુથી, પહેલા તો તમને આમાં ઈ ખબર હોવી જોઈએ કે અધઃ સીમા કઈ છે અને ઉર્ધ્વ સીમા કઈ છે. આ બધી આપણી અધઃ સીમા છે, આ બધી આપણી ઉર્ધ્વ સીમા છે. બરાબર જોજો. હવે વર્ગ અંતરાલના ઉર્ધ્વ સીમા બિંદુથી, મતલબ આ ઉર્ધ્વ સીમા છે, આપણે ઉર્ધ્વ સીમા બિંદુ શોધવું પડશે તેનાથી ઓછી કિંમતવાળા. હવે જો પહેલા તો ઉર્ધ્વ સીમા બિંદુ તમને શોધતા શીખવાડી દઉં. બરાબર, હવે જો અહીંયા જુઓ 100 થી 199 અને 200 થી 299 આ જે છે ને એ ઉર્ધ્વ સીમા છે. હવે આપણે ઉર્ધ્વ સીમા બિંદુ જો જોતું હોય, ઉર્ધ્વ સીમા બિંદુ જોતું હોય તો આ અને આની સરેરાશ એટલે કે 199. આપણે એ પણ વ્યાખ્યા શીખી ગયા છીએ ઉર્ધ્વ સીમા બિંદુની. બરાબર, કે જે તે વર્ગની જે ઉપલી સીમા હોય એ પછીના વર્ગની નીચલી સીમા અને બંનેની સરેરાશ 199 વત્તા 200 ભાગ્યા 2 એટલે આવશે 199.5. ઓકે, આ તમે મેથમેટિકલ રીતથી, પણ તમે એકદમ સિમ્પલ લોજિકથી બી સમજો ને, કોમન લોજિકથી, તો જુઓ આ બંને વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 1નો. 1ના અડધા કેટલા થાય? 0.5 0.5. ઓકે, અડધા આને આપી દો એટલે કે આને પ્લસ કરો અને આમાંથી માઇનસ કરો એટલે બે સરખા થઈ ગયા. આ થઈ ગયું 199.5 અને 200 માંથી 0.5 બાદ કરો એટલે એ પણ થઈ ગયું 199.5. એટલે આપણે જો આવૃત્તિ વિતરણ કરીએ તો શું થશે? 99.5 થી 199.5, 199.5 થી 299.5. હવે વ્યાખ્યા પ્રમાણે આપણે થી ઓછામાં ઉર્ધ્વ સીમા બિંદુ લખવાનું છે. એટલે અહીંયા આવશે ઉર્ધ્વ સીમા બિંદુ. ઓકે, અને ઉર્ધ્વ સીમા બિંદુ મેં તમને શોધી દીધું. પહેલા વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ શું આવશે? 199.5, બીજાનું 299.5, અહીંયા 399.5. બરાબર, હવે તો સિમ્પલ છે, સમજાઈ ગયું. હવે જો તમે સમજો પણ ખરા, મેં શું કીધું હતું? ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછી કિંમતવાળા. એકચ્યુઅલી બોલાય એમ કે 100 થી 199 ની વચ્ચે, પણ એનો મતલબ શું થયો? 100 થી વધુ, 199 થી ઓછા. એવા કેટલા? તો કે 2. હવે તમને ખાલી થી ઓછા બોલવાનું છે, વચ્ચે બોલવાનું જ નથી. તો તમે શું બોલશો? 199.5 થી ઓછા કેટલા? તો કે 2. હવે તમને કે 299.5 થી ઓછા કેટલા? તો જુઓ 299.5 થી ઓછા એટલે 199.5 થી ઓછા જે 2 છે એ પણ 299.5 થી તો ઓછા જ કહેવાય ને. એટલે સરવાળો થશે 2 ને 4 6. બરાબર, મેં ઝિગઝેગ રાખ્યું હતું વ્યાખ્યામાં કે તમારા જે આવૃત્તિ જે છે એ ચડતા ક્રમમાં થશે. મેં ચડતા ક્રમ બ્લિંક રાખ્યું હતું તમને બતાવવા માટે. બરાબર, એટલે શું થશે? 2 ને 4 6. હવે અહીંયા 399.5 થી ઓછા કેટલા? તો કે આ બધા 399.5 થી ઓછા કહેવાય. 4 ને 2 6 અને 9 કેટલા થશે? 15. બરાબર, અહીંયા
હવે આગળ વધીએ તો 499.5. હવે તો તમને જો આવડી જાય ને તો તમે ફટાફટ ઉર્ધ્વસીમા બિંદુ છે એ બધાના લખી શકશો આ રીતે 799.5, 899.5 અને 999.5 અને 1099.5. ઓકે, હવે એ જ રીતે આમાં હવે જો આ રીતે આવૃત્તિ ઉમેરતા જાઓ. 2 ને 4 6, 6 ને 9 15, 15 ને 7 22. હવે આમાં બધા ન ઉમેરો તો આમ પણ કરી શકો. 22 ને 10 32, 32 ને 8 40, 40 ને 9 49. કારણ કે 40 ની અંદર આગળના બધાનો સરવાળો છે જ, અહીંયા 49 ની અંદર આ બધાનો સરવાળો છે જ, એટલે 49 અને 4 કેટલા થશે? 53. 53 ને 3 56 અને અહીંયા તમારો તાળો મળવો જ જોઈએ. 56 ને 4 60. તમને કોઈ એમ પૂછે કે 1099.5 થી ઓછા કેટલા, તો આ બધા 1099.5 થી ઓછા કહેવાય, એટલે છેલ્લે 60 આવશે. યાદ રાખો, આ ટેકનિક આપું છું. થી ઓછામાં પ્રથમ આવૃત્તિથી દાખલો શરૂ થશે, નીચેની આવૃત્તિ ઉમેરાતી જશે અને છેલ્લી આવૃત્તિ છેલ્લે જે હશે થી ઓછામાં સંચયી આવૃત્તિ CF ઈ કુલ આવૃત્તિ જેટલી હશે. આ તમને ટેકનિક આપું છું, બરાબર. બાકી સમજ તો આપી જ દીધી કે આનાથી ઓછા એટલે આટલા, આનાથી ઓછા તો એની ઉપરના બધા. ઓકે, બરાબર. તો અહીંયા ફરીથી પ્રથમ આવૃત્તિથી શરૂ થશે, ક્રમશઃ નીચેની આવૃત્તિઓ ઉમેરાતી જશે અને લાસ્ટમાં જે ટોટલ હશે એ ટોટલ જેટલી આવૃત્તિ આવશે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી છે CF. ઓકે, હવે આપણે થી વધુ ઉપર આવીએ. એની વ્યાખ્યા પણ મેં તમને સમજાવી, યાદ કરો. વર્ગ અંતરાલના અધસીમા બિંદુ કે તેથી ઓછી કિંમતવાળા, મતલબ કે અહીંયા અધસીમા બિંદુ આવશે, એ તો ક્લિયર. ઓકે, અને અધસીમા બિંદુમાં ફરીથી તમને સમજાવું તો તમને ખબર જ છે, અધસીમા બિંદુમાં મેં તમને હમણાં જ કીધું સેમ વસ્તુ. જેમ આપણે અહીંયા 199.5 લીધા હતા, તો આપણું 100 થી 199. ઓકે, અને 200 થી 299. ડિફરન્સ કેટલાનો છે? 1નો. 1/2 એટલે 0.5. આમાંથી 0.5 બાદ કરશું, આમાં 0.5 છે એ પ્લસ કરશું, એટલે શું બનશે? 99.5 થી 199.5. અને આ જે છે એ આપણું અધસીમા બિંદુ બનશે. આ 99.5, તો હવે 199.5 નીચે આવશે. એ જ રીતે આગળ જશું તો 299.5. ઓકે, તો આ રીતે આપણે અહીંયા અધસીમા બિંદુ લખશું. અહીંયાથી લખશું 99.5. મેં એટલે જ બેટા અનિવારક લીધું કે તમને આ બિંદુનો જે કન્સેપ્ટ છે, અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ, એનો કન્સેપ્ટ બી ક્લિયર થાય. હવે અહીંયા આવશે 199.5, 299.5. હવે જો હું તમને સમજાવું, અહીંયા તમને થી ઓછા ખબર પડી કે આનાથી ઓછા એમ બોલાય. હવે હું અહીંયા કહું છું 100 થી 199. 100 થી 199 ની વચ્ચે કેટલા? તો કે 2. હવે મને વધુની ભાષામાં બોલવું હોય તો હું કેમ બોલીશ? 100 થી વધુ, 199 થી ઓછા. ઓકે, મતલબ હું વધુ અહીંયાથી બોલીશ. 100 થી વધુ, 200 થી વધુ, 300 થી વધુ. હવે 100 થી વધુ કેટલા મને એ કહો. આ 2 છે એ 100 થી વધુ કહેવાય, આ 9 છે એ 100 થી વધુ કહેવાય, કારણ કે 300 થી 399. પછી આ હું 9 કહું તો એ પણ 100 થી વધુ જ કહેવાય, કારણ કે 700 100 થી વધુ છે. એટલે આ બધા એ કેવા કહેવાય? 100 થી વધુ. અને આપણે નિવારકમાં તો અહીંયા શું લખશું? 99.5, 199.5, 299.5. તો પહેલાં આપણે આ લખી લઈએ, પછી હું તમને સંચયી આવૃત્તિ સમજાવું. અહીંયા 499.5, 599.5, 699.5, 799.5, 899.5 અને 999.5. જો યાદ રાખજો, અહીંયા ઉર્ધ્વસીમાથી શરૂ થયું તો ઉર્ધ્વસીમાએ જ ખતમ થયું, જ્યારે અહીંયા અધસીમાથી શરૂ થયું અહીંયાથી અને અહીંયા જ ખતમ થશે. આ એકદમ ધ્યાન રાખજો, બરાબર. હવે જો 100 થી વધુ એટલે બધા 100 થી વધુ, એટલે પેલી સંચયી આવૃત્તિ આપણી શું આવશે? 60 આવશે. ઓકે, મેં તમને થિયરીમાં બ્લિંક કર્યું તો યાદ કરો કે આવૃત્તિ છે એ ઉતરતા ક્રમમાં હશે. ઉતરતા ક્રમને મેં બ્લિંક કર્યું થિયરીમાં, બરાબર. હવે જો, હવે હું કહીશ કે 199.5 એટલે કે 200 થી વધુ.
તો 200 થી વધુ કેટલા? તો આટલા આવશે ને, અહીંયાથી કરીને આ બધા 200 થી વધુ થશે, બરાબર? આ 2 નીકળી જશે. તો હવે આનો સરવાળો કરવા ન બેસાય, આપણે શું કરાય? આપણી પાસે 60 સરવાળો તો છે જ, એમાંથી 2 બાદ કરી નાખો એટલે કેટલા આવશે? 58. હવે અહીંયા આવું તો અહીંયાથી થાય આખા આટલા, તો 4 ને 2 6 બાદ કરવાના, બરાબર? તો 58 છે એમાંથી 4 જ બાદ કરો એટલે કેટલા આવશે? 54, બરાબર? હવે 54 માંથી 9 બાદ કરો, આ રીતે બાદ બાકી જ કરતા જાઓ, ડાયરેક્ટ 54 માંથી 9 જશે એટલે કેટલા આવશે? 45. હવે 45 છે એમાંથી 7 બાદ કરો. જો આમ જ પેરેલલ જ બાદ બાકી થશે હો. ઉમેરવામાં આપણે આ રીતે કરતા હતા, નેક્સ્ટ ઉમેરતા હતા. જો 15 ને 10, બરાબર? આ રીતે કરતા હતા. 2 ને 4 6, 6 ને 9 15, 15 ને 7 22, આમ ટ્રાયેંગલ થતું હતું, બરાબર? 22 ને 10 32, 32 ને 8 40, લખતા હતા 8 વાળી કોલમમાં. જ્યારે આમાં શું થશે? 60 માંથી 2 જાય, બરાબર? તો 58. બાદ બાકી ઈને લાઈનનો આંકડો આપણે બાદ કરશું. 54 માંથી 9 જાય, લખશું નેક્સ્ટ. 45 માંથી 7 જાય, લખશું નેક્સ્ટ. 38, 38 માંથી 10 જાય, લખશું નેક્સ્ટ. 28. ઓકે, 28 માંથી 8 જાય, કેટલા આવશે? 20. 20 માંથી આમ લાઈનમાં જ 20 માંથી 9 જાય, ભૂલથી નીચેનો આંકડો બાદ બાકી ન થઈ જાય. 11. 11 માંથી કેટલા બાદ થશે? 4. 11 માંથી 4 બાદ થશે 7, બરાબર? જોજો 7 માંથી 3 જાય તો અહીંયા છેલ્લી આવૃત્તિ આવી જ જવી જોઈએ. જો આવી જાય તો તમારી મહેનત સફળ, તમારો દાખલો સાચો. અહીંયા પહેલી આવૃત્તિથી દાખલો શરૂ થશે અને કુલ જેટલો રહેશે, જ્યારે આમાં કુલથી શરૂ થશે અને છેલ્લી આવૃત્તિ એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર? એટલે ફરીથી જોઈ લઈએ. અહીંયા ઉતરતા ક્રમમાં 60 માંથી 2 જાય 58, 58 માંથી 4 જાય 54, 54 માંથી 9 જાય 45, માંથી અહીંયા આ લાઈનમાં જ 7 જાય, 38 માંથી 10 જાય, 28 માંથી 8 જાય. બસ આ આખો દાખલો 5 માર્ક્સનો આવી ગયો બેટા, બરાબર? પહેલાં આપણે જે રકમ આપી છે એને આવૃત્તિ ચિહ્નો દ્વારા આવૃત્તિ બનાવશું અને પછીથી ઓછા અને થી વધુમાં કન્વર્ટ કરશું. જો આ તમારો કન્સેપ્ટ ક્લિયર થાય એટલે મેં આ રીતે લીધું છે. તમે નિવારક આવૃત્તિ વિતરણ, બરાબર, નિવારક સતત પણ બનાવી શકો. 100 થી 200, 200 થી 300, 300 થી 400. તો અહીંયા તમારા બિંદુ છે એ 200, 300, 400 એવી રીતે આવશે અને અહીંયા તમારે 100, 200, 300 અધસીમાં જ આવશે. અધસીમાં બિંદુ શબ્દ લખવો તમને નહીં પડે. જો નિવારક કરશો તો બંને રીતે દાખલો ગણી શકાય, બરાબર? પણ મને આ કન્સેપ્ટ કરવો જરૂરી હતો કારણ કે આગળ તમે જ્યારે મધ્યસ્થ, દશાંશક, શતાંશક કરશો ત્યારે તમને એલ માટે આ વસ્તુ આવડવી જરૂરી છે. રકમ અનિવારક આપેલી હશે પણ તમને એને નિવારકમાં કન્વર્ટ કરી અને એલ લેવાનો હશે. ઓકે, છતાં જો કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય, પ્રશ્ન હોય તો મને કોલ કરજો.